અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં રૂટીન કામગીરી કરી રહેલી 3 ટ્રેક્ટરોની ટીમ પર સિંહણે અચાનક હુમલો કર્યો હતો। શેત્રુંજી નદી પાર કરીને પોતાના વિસ્તારમાં આવેલી સિંહણે સ્કેનિંગની કામગીરી દરમિયાન ટ્રેકર ગોસાભાઈ પર હુમલો કરી દીધો હતો। આ હુમલામાં ગોસાભાઈ ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે। તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા। એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે। આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી। પણ આપના માધ્યમથી હું દરેકને એ પણ વિનંતી કરવા માંગુ છું, આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ ઝંખાડ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક કરે। વન્યજીવ સંરક્ષણમાં હંમેશા શેત્રુંજી વન વિભાગ સિંહો સાથે કામ કરે છે અને આ ચોમાસાની સિઝન દરમિયાન ઘાટો વિસ્તાર હોવાથી અને ટ્રેકિંગ દરમિયાનમાં આ બનાવ બન્યો છે અને અત્યારે સારું હોય અને વન્ય પ્રાણી માદા પણ લોકેશનમાં હોય આગળની કામગીરી સત્વરે વિભાગ દ્વારા આ એક્ઝેક્ટ શેત્રુંજી નદી પાર કરતા આપણે આંબા ગામથી આગળ ચાંદગઢ વિસ્તાર જે આપણો શેત્રુંજી લીલિયા રેન્જનો ચાંદગઢ રાઉન્ડ અને ચાંદગઢ બીટનો વિસ્તાર છે તેની અંદર આ બનાવ બન્યો છે અને બાકી અત્યારે બીજું કોઈ કેટલા લોકો 3 ટ્રેકરો સાથે હતા અને એમના બીટગાર્ડ પણ સાથે હતા। એટલે સ્કેનિંગની જે રૂટીન કામગીરી હતી જેમાં સમાચાર હતા તે પ્રમાણે રૂટીન કામગીરી કરી રહ્યા હતા। એટલે બીજો કોઈ બનાવની અંદર કોઈ બીજું